એક દિવસ ઠાકોરજીની ઈચ્છા થઈ, સાથે બેઠેલા બધા લોકો બધાને ગોવાળિયાઓને કીધું એક કામ કરીએ, જંગલ છે, દરરોજ આપણે અલગ અલગ આવીએ છીએ, અલગ કરીએ, એની કરતાં એક કામ કરો, આવતીકાલે વન ભોજન કરીએ આપણે. બધાએ ગોવાળિયાઓને કીધું કે કાલે તમારા બધાના ઘરનો પ્રસાદ હું મારે જોહે. હા, હું બધાની ઘરે જમવાનો છું, તમારે બધાને મારા માટે લાવવાનું છે. હા, આટલી જ્યાં વાત સાંભળી ગોવાળિયાઓ તો ખૂબ રાજી થયા. હા, સામાન્ય આચાર્ય કે સંતો આપણી ઘરે જમવા પદાર્થ હોય તો આપણે કેટલો ગૌરવ કે ફલાણા સ્વામી મારી ઘરે જમવાના છે, આચાર્ય મહારાજ મારી ઘરે જમવાના છે, આટલું આપણને ગૌરવ હોય. ઠાકોરજી જમવાના છે એ વાત સાંભળી ગોવાળિયાઓને ખૂબ આનંદ થયો, ખૂબ રાજી થયા. ઘરે ગયા અને માતાઓને કીધું કે કાલે કૃષ્ણ આપણા ઘરનો પ્રસાદ જમવાના છે. પછી તો માવું ગાંડી થઈ ગઈ. હા, કૃષ્ણ જમે છે, હું બનાવવું? ઝાઝુ બધું આવડતું એને ઉપાધિ, એક જ વસ્તુ. આપણી માવુંને વાંધો નહોતો આવતો, કારણ કે એને બે જ વસ્તુ આવડતી, કાં લાપસી ને કાં લાડવા, ત્રીજું કંઈ હતું જ નહીં, એટલે કાંઈ ઉપાધિ નહીં. હવે અત્યારે ઉપાધિ થાય બધી, શું બનાવશે? બનાવે જુદી ફાયતનું પણ. હા, એમાં મેં એક વખત નાગપુર કથા કરવા ગયા ને તો ખીચડી દાજી ગઈ, સમજ્યા? હારે જમવા બેઠા હતા એટલે દાદા બહુ વખાણ કરે કે દાદા એ કે એક બેન ખીચડી એને દાજેલી ભાવતી છે, એમાં મને કંઈ એમ નથી કહેતો કે નહોતી હારી, પણ એ દાજેલી બહુ ભાવે ને. તો વાતમાં કે બેન ખીચડી બહુ સારી બની છે, બેન ખીચડી. અને અમારે બીજો દિવસ હતો, વળતે દિવસે આમ અલગ અલગ જગ્યાએ જમવાનું હતું યજમાનોમાં. તો એ બેન બધી ફોન કરતી, દાદાને દાજેલી ભાવે છે, દાદાને છે દાજેલી ભાવે છે. તો 8 દી સુધી દાજેલી જ, 5 દી તો ખાધી, પણ 5મા દિવસે પછી આપણને તો શું હોય, મેં તો 2 દી હાટો આપણે ક્યાં બધું ખોલાવવું. 5મા દિવસે ભીંડો દાજી ગયેલો, હાવ કાળો મસ્ત થઈને, આમ ક્યાંય દેખાય નહીં ભીંડો છે શું છે એ કાંઈ, એવો વિચિત્ર ભીંડો થઈ ગયો. અને ભીંડો બપોરે આવ્યો હતો ને મોઢામાં નાખીને દાદાએ કીધું ને, દાદા એટલે બેન પાસે આવડે કે મને કે હિરેન ભીંડો બહુ સારો થયો છે. કાં કે આવો ભીંડો તો આપણે કોઈ દી ચાખ્યો, મેં તમે નહીં ચાખ્યો હોય. અમને તો ઘણી વખત કાચા બટેટા ખાતા છે, ઘણી વખત પાણી જેવા ખાઈ લીધા, એટલે અમને તો ખબર છે, વખાણ નહીં કરતા. પણ મને કે આપણે પૂછીએ તો ખરા ભીંડો કેમ થાય? મેં તો ભીંડો કેમ થાય કોઈને પૂછવાની જરૂર નથી, આપણે ઘરે કહી દેવાનું ભીંડો ચૂલા ઉપર મૂકીને કલાક બહાર આટો મારી આવજે એટલે આવો થઈ જાય. મરાઈ જાવું મેં તો આમાં વખાણ કરી કરીને કારણે 8 દી તો દાજેલી ખીચડી ખાધી. આ માધાભાઈ હારે હતા એને ખબર છે, હતા ને તમે? હા, દરરોજ પેલા બેને ફોન કરી દીધું જ્યાં જમવાનું ત્યાં, એ કે જોજો શાસ્ત્રીજીને દાજેલી ખીચડી બહુ ભાવે છે. તો ઓલી બિચારી સાઈને દાજવા દે, કુકર કાળો થઈ જાય. એક વખત એક જગ્યાએ સ્વામી કે આખા ભીંડાનું શાક કરવું છે, અને ગામડાનો ભીંડો તો તમને ખબર ને, ભાદરવાનો ભીંડો કેટલો લાંબો થાય. અને એમાં એ ગરદણે કીધું જોજે દર વખત ભગા કરશો, એ ભગા કરતી નહીં, આખો ભીંડો જ કરજે. તો ઓલી બાય બિચારી મૂંઝાઈ ગઈ કે મારા ઘરવાળાએ કીધું છે ને, તો આવડો ભીંડો આખો ભરી લીધો અને એને શેક્યો હતો સ્વામી પાછો. એ શેક્યો ને પછી થાળીમાં હમાય નહીં. આપણે ભૂરા મામા એવી ગયા, અમારા બારડાને એક ભૂરા બાપા હજામ હતા ને, હારે હતા. એ ભૂરા મામા મને કે ભાણિયા, હું એને મામા કીધું, મને કે ભાણિયા ભીંડો છે. મેં તો એ છે તો ભીંડો, મને કે આને ખાવો કેમ? એ કે અવડો મેટો. મેં તો હવે આપણે એક કામ કરે, મેં તો છરી છે ખિસ્સામાં. મને કે છરી નથી, મેં તો ગરદડી પાસે છરી મગાવો મેં કીધું. અને આ ભીંડો આપણે અત્યાર સુધી કાસો તો આખી દુનિયાએ સુધારેલો, અમે વઘારેલા સુધાર્યા છે. આ દુનિયામાં અમારે જેટલો અનુભવ કોઈ નથી. કાસો તો આખી દુનિયાએ સુધાર્યો છે, અમે વઘારેલો સુધાર્યો છે. સુધાર્યો છે કોઈ દી વઘારેલો? હે, હા, અમે ઈ છીએ, અમે આ છીએ. હા, અમે તમને એવું લાગતું છે કે ગાડીમાં આવે છે એસી ને હીટર ને બધું જમાવટ તો આને છે, આવું નથી હકીકત. હા, અને બહુ બધી, હું તો એટલે જ ગાડીમાં સાનુમનું બેસી જાઉં. અમારે હમણાં કાલે ઓલા બાપુ આવ્યા ને કથા હતી, હાથી લાવ્યા 3. મને કે દાદા બેહવું પડે. મને હાલો કે દિવસનો શોખ, ઘોડે બેઠા, હાંડીએ તો બેહવું નથી. ઘોડે તો બેઠા છીએ, ગાડીમાં હાથીમાંથી કેવું લાગતું છે. પણ હાથી હાલો વિચિત્ર તો ખરો, ત્યાં બેહાય નહીં બાપુ, કોઈ દી ન બેહાય. હા, કારણ કે એ બેહેન ઊભો થાય ને તો એ આપણને હા હદ ચડી જાય. કારણ કે આમ મોટો બહુ ને એટલે આગળ જાય, એટલો આગળ નમે એટલે આપણે અંબાડી એમ પકડી જ રાખવાની. પછી પાછો પાછળ નમે. હા, એ પાછળ નમીને પાછો આમ થાય, એ આમ થઈને આમ ધડેંગ ને હેઠો બે, એ હેઠો બે ને તો એ આપણે હાશ શાંતિથી ઉતરી ગયા. મેં તો અધવશ્ય ઉતરી ગયો માતાભાઈ, અધવશ્ય. એટલે હાથી માતાજીના મંદિરે પોથી ગઈ ને, અમારે પોથી બધા પગે લાગવા ગયા ને, મને હાથીથી ઉતરના, મેં તો અભી ઉતરના હે, દેર કરના ही नहीं, उतार जट
मैं यहाँ से गिर जाऊँ ना इससे पहले तू मुझे उतार दे, यहाँ से गिरूंगा ना तो फिर कभी नहीं उठ पाऊंगा मैं, એટલે જટ ઉતારી દે મને. તો એ અમે આવા છીએ લે. તો ભગવાને બધાને કીધું લાવો જમવાનું. બધી ગોપીઓએ કોઈ રાતે હાટા બનાવ્યા, પેંડા બનાવ્યા, બરફીઓ બનાવીને, અડદિયો બનાવ્યો, મગજની લાડુડી, હા ફરાળી ગુંદીના લાડવા. સ્વામી સ્વામી કે ફરાળી ગુંદીના લાડવા બને. મેં તું વાહ, અહીંયા ભક્તિધામમાં આવ્યા જ કરવું પડશે, ઉપવાસ હોય તેથી આવી આવવાનું, અહીંયા બહુ સારું ફરાળનું મળે છે. હા ફરાળી લાડવા બનાવ્યા. અને એ અનેક આઈટમ, પણ એમાં એક મધુમંગલ નામનું ભગવાનનું મિત્ર બહુ ગરીબ છે, જમવાનું કાંઈ છે નહીં ઘરે, અને એની ઘરે જમવાનું નથી. એની માને કીધું કે કનૈયાને આપણે શું જમાડશું? એની માએ કીધું બેટા આપણે જમાડવાનું જમવાનું જો કાંઈ છે નહીં એટલે કાંઈ મેળ નહીં આવે, પણ એક કામ કર, આ માટલી છે ને એમાં 5-7 દિવસનું ઘોળવું પીડ્યું છે બેટા, આમાં બહુ ગંધ આવે છે, એટલે માટલી લઈને માટલી હેઠી નહીં મૂકતો, બધા પ્રસાદ મૂકે ને ત્યારે માટલી ખોળામાં લઈને બેસજે, અને એ માટલી ખોળામાં લઈને બેસજે અને ભગવાન આદેશ કરે પછી માટલી ભગવાન સુધી, ભગવાન ડાયરેક્ટ તો છાશ નહીં પીવે, ડાયરેક્ટ તો દહીં નહીં લે, એ બીજું જમતા હોય ને ત્યાં દીકરા ઉતાવળો થઈ ગટગટ કરી અને છાશ દહીં પૂરું કરી જાય છે. અને એ ઠાકોરજી વન ભોજનની અંદર જમવા ગયા, અને એ 56 નહીં જેટલા ગોવાળો હતા એટલા ભોગ, હા સુંદર મજાનો અંચળો ઢાંક્યો. ઠાકોરજીને જમવા એકલા કોઈ દિવસ જમવું નહીં, શાસ્ત્રમાં ના પાડી છે. હા એકલા જમવાથી પાપ લાગે છે, 2 માણસ હારે જ બેહવું, 2 માણસ હારે નો બેહતા હોય તો બાપ દીકરા હારે બેહવું, બાપ દીકરો 2 બેર હોય તો હાહુ હોવે હારે બેહવું. હા એકલા ક્યારેય જમવું નહીં. પણ દાદા અમે સિંગલ રહીએ છીએ તો શાસ્ત્ર કહે છે કે દીવો કરીને જમવા બેહવું, દીવાની સાક્ષીએ જમવું, પણ ક્યારેય એકલા જમવું નહીં, કે ભગવાન આજ કોઈ છે નહીં, કોકને જમાડીને જમવું જોઈએ તો ઈશ્વર રાજી થાય. બધું ઢાંકી દીધું ને બ્રહ્માર્પણમ બ્રહ્મ હવીર બ્રહ્માગ્નો બ્રહ્મણાવતમ, અને આંખો બંધ કરીને પાછું જમો થાળ જીવન જાઉવાઈ, જમો થાળ બેસો પ્રભુ બાજોઠ દૌઢાળી, બેસો પ્રભુ ધુવો કર ચરણ કરો ત્યારી, જમો થાળ જીવન. હાલો બધા જમવાલો. આમ આ ભજનનો રાગ છે, સવા ભગતનું, સવા ભગત છે કે ફૂલગર સ્વામી જેનું એનું ગગન ગઢ રમવાને આવો, ગગન ગઢ રમવાને આવો, ગગન ગગન ગઢ રમવાને આવો, ગગન ગઢ રમવાને. સ્વામી આ 15 તિથિઓનું ગીત છે, 15 તિથિઓનું ભજન છે આ. એમાં ભજન લખનાર સંતીને જે દેખાણું એણે લખ્યું છે કે પડવે
ભાળ મળી તારી એ પડવે અને પછી મધો મધ નિરખ્યા પડવે એટલે કે જે દિવસે ગુરુ મળ્યા, જે દિવસે ગુરુએ આપેલો મંત્ર આપણા જીવનની અંદર અજવાળું કર્યું, તે દિવસે હું છું મધો મધ્ય નિરેખા મોરારી. તેથી આખા શરીરના મધ્ય ભાગની અંદર દરેક જીવના અંતર્યામીની અંદર ઈશ્વરનું ભગવાન શ્રી હરિનું પ્રગટ સ્વરૂપ દેખાણું. અને પછી ઈ વાલમ પર જાવું હું તો વારી, પછી તો એમ વારના લઈ લીધા અને ઠાકોરજી જમવા બેઠા, જમો થાળ. અને બધા એને કીધું કે હવે લાવો કોણ શું લાવ્યું છે, તો ક્યાંય જલેબી હતી. હા, આ દ્વારિકા વાળાના શોખ તો જુઓ, ઘણી જગ્યાએ જલેબીઓ જ ધરાય ન કરી. હા, ઘણી જગ્યાએ દૂધઘર કહેવાય. લે પુષ્ટિ સંપ્રદાયમાં કંઠી પહેરતા ખબર હોય ભગવાનને સવારે દૂધઘર હોય, દૂધની જ આઈટમ. હા, વળી પડદો આડો રાખીને ભગવાનને પૂછવાનું ભાવે છે, નજરે હેઠું ન થવું જોઈએ. કેવા કેવા ભોગ છે, ક્યાંક જાવ તો ઠોર ધરાતો હોય, હા, કોઈ જગ્યાએ જાવ તો ખીચડી ધરાતી હોય, કોઈ જગ્યાએ જાવ તો સખડી એટલે ભાત ધરાતા હોય, કોઈ જગ્યાએ જાવ તો કાંઈનું કાંઈ પેંડા ભાવે, જલેબી ભાવે, હું નહીં. શોખીન બહુ. અને એના આપણે દીકરાઓ છીએ ને એટલે આપણને શોખના કાંઈ પાર નથી. હા, આપણે ભગવાનની ઘરે જઈને છીએ ને એટલે ઘણાને જમવા જોઈએ જ સારું સારું. સ્વાદના શોખીન હારા. હા, નિયમ છે કે જેને સ્વાદમાં રસ ન હોય, જેને સંગીતમાં રસ ન હોય, જેને સ્વાદ નથી, જેને ગીત ગમતું નથી, જેને પહેરવા ઓઢવાનો શોખ નથી, એની ભેગું ન રહેવું. સ્વાદમાં જેને જે બહાર ન ખાતા હોય એને આપણે હાલો ફરવા એને ભેગું જાવ મરાઈ જાવ તમે. ઓલા બહારનું ખાતા ન હોય એને એકલા મૂકીને આપણે ખવાય નહીં, ઉપાધિના પાર ન રહે. એટલે કે સ્વાદમાં જેને રસ ન હોય એનો બહુ સંગ ન કરાય. બીજું કીધું કે જેને સંગીતમાં રસ ન હોય, જેને જરીકે ફિલ્મના ગીત ગમતા ને એને તમે ટોકીઝમાં લઈ જાઓ તો એટલે કેટલું રહ્યું હવે, ક્યારે પૂરું થાય? 1000 રૂપિયાની ટિકિટ પાણીમાં વહી જાય, ઓલા મજા ન આવતી હોય ને એટલે જેને સંગીતમાં મજા ન આવતી હોય એનો સંગ કરાય નહીં. હજી આગળ જેને પહેરવા ઓઢવાનો શોખ ન હોય ને એનો સંગ ન કરાય. એટલે તો હવે બાયોડેટામાં હોબી લખે ને કેવા તમને કેવા કેવા પ્રકારના શોખ છે. પછી વરરાજાના શોખ અમુકને હસોડા હોય જ નહીં, પણ બાયોડેટામાં લખવા પડે. હોર્સ રાઇડિંગ, જિંદગીમાં કોઈ દી ઘોડે ન ચડ્યો તો કે હોર્સ રાઇડિંગ. પછી પાછું લખ્યું હોય કે બુકને વાંચવાનું સ્ટડી. કોઈ દી ગીતાજીમાં કેટલા પાના છે ને કેટલા શ્લોક છે એ ન ખબર, પણ લખ્યું હોય મને ધાર્મિક પુસ્તકો વાંચવા ગમે, સાસુને ગમે ને એટલે. મને ખબર છે કે સાસુ એલા 4 પોખણા ઉતારીને મૂકી દે, પછી મને મારી પાસે ટાઈમ જ નથી, એવી ક્યાં નવરાય. એટલે એવો જેને શોખ ન હોય ને એની, હવે જેને કપડાનો કાંઈ શોખ ન હોય એને તમે ખરીદીને લઈ જાઓ દ્વારિકાને બજારમાં, આ મને પૂછો તમે આ સાડી કેવી છે, એને જિંદગીમાં કોઈ દી સારું એને શોખ જ ન હોય, નબળું એ નથી કહેતા આપણે. અને શોખ ન હોય એટલે એમ કે તને ગમતું એટલે મને કાંઈ મગજમાં બેહતું નથી. એટલે આપણે તો બધું ધૂળ ધાણી થઈ ગયું. એટલે જેને સ્વાદમાં, જેને સંગીતમાં, જેને પહેરવા ઓઢવામાં રસ નથી એનો સંગ ન કરાય. પછી પાછું હવળું કરી નાખ્યું કે આ પાછા આમાનામાં પીડા રહેતા હોય એની ભેગું ન રહેવાય. પાછું સુધારી લીધું સાહિત્યકારે કે નકરા સ્વાદમાં ખાવામાં એની ભેગું ક્યાંય ન જવાય. નકર હોટલ ફાળી નથી કે લ્યો દબાવો તો ઘડીક સાઈડમાં લઈ લો. બજારમાં વેતા પાણીપુરીની રેકડી લે કે એક ડીશ લઈ લઈએ. ત્યાંથી આગળ જતા કે દ્વારિકાના પ્રખ્યાત ગાંઠિયા લેતો 2 દાણા ગાંઠિયા, 2 મિનિટ વાર નહીં લાગે. આપણે ગાડી થોડીક વધારે રાખી લેવું અને અહીંથી આમ લાંબા પૂગે ને તો પાછળ ગરમ થેપલા મળશે, લેતો કે 2 થેપલા ખાઈ લઈ. પછી રસ્તામાં મળે ન મળે. પાછો પોરબંદર પૂગે, પોરબંદરમાં લખ્યું કઢી પકવાન બહુ સારા મળે છે, લેતો 2 મિનિટ કઢી પકવાન લઈ લઈએ. જેતપુરમાં પાદરમાં પૂગે કુંભણિયા ગરમા મળે છે, એ ભાઈ 2 મિનિટ મને અહીંયા ઠેઠ આવ્યા કુંભણિયા, જેતપુરના કુંભણિયા અમદાવાદના તો કેટલી વખત ખાતા, જેતપુરના આમ અમદાવાદ સુધી નકરું ખાધા જ કરે, ઓલો હારે હોય થાકી જાય બિચારો. એટલે પછી ના પડે કે નકરા આમાં પડ્યા રહેતા હોય એની ભેગું ન રહેવું, માપે બધું રહેવું છે. અને એ થાળ ખુલ્યો, ભગવાને કીધું લાવો. ભગવાન જમવાનું શરૂ કરે ત્યાં તો પેલો મધુમંગલ સાસની મટકી હતી એ હાથમાં લઈ અને ગાડી કરતા મળ્યો છાંટવા અને કોણીએથી આમ
ધાર થઈ અને દ્વારિકાધીશે રાડ નાખી ઠાકોરજી એક કહે મધુમંગલ આનો આ લેવો તું છેતરપિંડી કરીશ આમ કરીને ભગવાન ગયા ત્યાં તો માટલીને ઘા કરીને ફોડી નાખી. ભગવાન ઠાકોરજીએ મધુમંગલની કોણીએ આમ હાથ પહેરવી અને ભગવાન મેળા છાંટવાનું. પછી કીધું આજ દધી મીઠો મદન ગોપાલ એસો સ્વાદ કબહુ ન ચાખ્યો. પૂછી સમય પરમાનંદાસ, હા પરમાનંદાસ અષ્ટસખાઓમાં પરમાનંદાસે કીધું કે આવો સ્વાદ મારી જિંદગીમાં કોઈ દી ચાખ્યો નથી. તુમ ત્રિભુવન, હા હે ભગવાન ત્રણેય ભુવનની અંદર તાર જેવો સુંદર દ્વારિકાધીશ ઠાકોરજી જેવો કોઈ સુંદર પુરુષ નહીં, અંધયાળુ કોઈ નહીં. હા અંધયાળુ કેટલી દયા કરે, એ દયા કરે તો રૂપિયા બંગલા નથી આપતો. હા વૈષ્ણવ તિલક ભાડ્યું છે આપણો કુંભનદાસ. હા કુંભનદાસની અંદર એની અંદર ભક્તિ ભરપૂર. એની ઘરે ભગવાન આવ્યા ઠાકોરજીના સ્વરૂપની અંદર આચાર્ય શરણ પધારીને એણે પરમાત્મા એની ઉપર કૃપા કરી. એક વખત ત્યાંનો રાજા માનસી આવે છે. માનસી આવીને કુંભનદાસને કીધું, કુંભનદાસ માનસી આવ્યા એટલે એની દીકરીને કીધું કે બેટા શું માનસી આવ્યા છે, આસન આપો. એની દીકરીએ રસોડામાં કામ કરતા કરતા કીધું બાબા પિતાશ્રી આસન તો પાડો ખાઈ ગયો. શું કીધું? આસન પાડો ખાઈ ગયો. કુંભનદાસની વાત સાંભળીને પેલાને અચરજ થયું કે આસન પાડા ખાઈ જાય. તો કીધું બેટા ક્યાં છો તું? કીધું રસોડામાં. તો એક કામ કરીને બેટા મારે તિલક કરવું છે, અરીસો લેતી આય ને, આયનો લેતી આય. કુંભનદાસની દીકરીએ કીધું કે પિતાશ્રી અરીસો તો પાડો પી ગયો. શું કીધું? અરીસો તો પાડો પી ગયો. આસન તો કે પાડો ખાઈ ગયો, અરીસો તો કે પાડો પી ગયો. માનસી કે આ બધું છે હું? કુંભનદાસે નહીં દીકરીને પૂછ્યું કે આમાં કઈ સમજાણું નહીં. તો કીધું મારા પિતાશ્રી પાસે બેસવાનું આસન નથી એટલે ડાભની પૂળી કરી એની માહે બેસી અને અષ્ટાક્ષરી મંત્રનો જપ કરે છે. પણ સવારના પોરમાં પિતાશ્રી નાવા ગયા અને પાડો છૂટી ગયો, ડાભનો પૂળો ખાઈ ગયો એટલે આસન પાડો ખાઈ ગયો. તિલક કરવા માટે અરીસો નથી. અષ્ટસખાઓમાં કુંભદાસ જેવો વૈષ્ણવ એમાં એની પાસે તિલક કરવા માટે અરીસો નથી. પણ એ કાથરોટમાં પાણી ભરી અને એમાં મોઢું જોઈ અને કપાળમાં તિલક કરે. એ તિલક કરવા માટે કાથરોટમાં ભરેલું પાણી પાડો પી ગયો એટલે અરીસો પાડો. આટલી દીનતા છતાં જિંદગીમાં કોઈ દે ઠાકોરજીને એમને કીધું કે ભગવાન આટલા બધા વાઘા 52 ગજની ધજા લઈને બેઠો છો, એકાદો કટકો મને આપ મારે માથે બાંધવો છે.